સમયસાર બંધ અધિકાર ગાથા નંબર 242 થી 46। ગાથાનો વિષય છે સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી। ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી। તેથી સમ્યક દ્રષ્ટિને પૂર્વોક્ત ચેષ્ટાથી એટલે જે બી બાહ્ય પ્રવૃત્તિ થઈ રહી છે એનાથી બંધ થતો નથી। પેજ નંબર 51 થી આપણે લઈએ છીએ। સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી એટલે જે પણ રાગ થાય છે સમ્યક દ્રષ્ટિને એ રાગ મારું કર્તવ્ય છે। કર્તવ્ય છે એટલે કરવા લાયક છે એવું સમ્યક દ્રષ્ટિને હોતું નથી। રાગને અને પોતાના સ્વભાવ ઉપયોગમાં ભિન્ન કરીને હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું કેવી રીતે ભિન્ન કરે છે? જ્યારે જ્ઞાની થાય ત્યારે કઈ રીતે ભિન્ન કરે છે કે હું તો શુદ્ધ ચૈતન્ય આત્મા છું। ચૈતન્ય જ્ઞાન દર્શનથી ભરપૂર એક પદાર્થ છું અને અને રાગ દ્વેષના જે પરિણામ થાય છે એ પરિણામ મારા નથી। એવી જ્યારે શ્રદ્ધા થાય કે હું તો જ્ઞાન દર્શનથી ભરપૂર એક પદાર્થ છું તેને રાગની એકતા તૂટી જાય છે। એ વિના એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ વિના રાગની એકતા તૂટતી નથી। પછી ભલે પંચ મહાવ્રત પાડે મુનિ થઈ જાય દીક્ષા લે ભગવાને કહેલા પંચ મહાવ્રત ચોખ્ખા પાડે 28 મૂળ ગુણ પાડે એ તો અનંતવાર જીવ ભૂતકાળમાં સાધુ થયો છે અને ધર્મ પ્રાપ્તિ માટે આ બધી ક્રિયાઓ કરી છે પણ એકવાર પણ રાગની એકતા તોડી નથી। કેમ કે જે શુભરાગ થાય છે એને ભલો જાણ્યો એનાથી લાભ થાય એમ માન્યું। ઉપયોગમાં જે રાગની એકતા છે એ તૂટ્યા વિના સમ્યક દર્શન થાય જ નહીં। એટલે મુમુક્ષુએ આ નિર્ણય કરવાની ભૂમિકા છે કે મને ધર્મની પ્રાપ્તિ ક્યારે થશે અને અનાદિકાળથી મને ધર્મની પ્રાપ્તિ કેમ ન થઈ? કે મેં રાગ છે એમાં એકતા કરી હતી તેથી મને ધર્મની પ્રાપ્તિ થઈ નથી અને રાગની એકતા તૂટ્યા વિના સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કોઈ પણ જીવને કદી થતી નથી। એવો નિર્ણય પાકો જ્યારે મુમુક્ષુ કરે છે
ત્યારે એનામાં પાત્રતા અને યોગ્યતા પ્રગટ થાય છે. ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી જુઓ છે ને. ઉપયોગ એટલે જાણવું દેખવું, દર્શન એટલે દેખવું, અને જ્ઞાન એટલે જાણવું. જાણવું દેખવું એવો જ્ઞાન દર્શન ઉપયોગ. ચૈતન્ય કીધું તો ચૈતન્ય એટલે જ્ઞાન દર્શનથી ભરપૂર પદાર્થ કીધો. જ્ઞાનનું ફંક્શન જાણવું, દર્શનનું ફંક્શન દેખવું. જાણવું દેખવું એવો જ્ઞાન દર્શન ઉપયોગ અને રાગ મલિન છે એ બેનો ભેદ જાણે છે, બેની જુદાઈ જાણે છે. અહીંયા પ્રશ્ન થઈ શકે કે રાગે અરૂપી છે અને જ્ઞાન દર્શન પણ અરૂપી છે, તો બેની જુદાઈ કેવી રીતે જાણે? કેમ કે એમાં તો કાંઈ રંગ સ્પર્શ આદિ કાંઈ છે નહીં કે કંઈ ઇન્દ્રિયથી જાણી શકાય કે આ રાગ છે અને આ જ્ઞાન છે અને આ બે જુદા છે. જેમ પર વસ્તુને આપણે જાણીએ કે ભાઈ આ ખુરશી છે અને આ ટેબલથી જુદી છે, એવી રીતે અંદરમાં રાગ અને જ્ઞાન બે અરૂપી છે. સ્પર્શ રસ વર્ણ ગંધ નથી એમાં, તો કેવી રીતે જ્ઞાની જાણે છે કે એના અનુભવથી જાણે છે? રાગનો આકુળતા રૂપે અનુભવ અને જ્ઞાનનો સુખ રૂપે અનુભવ, એ બે અનુભવમાં જુદાઈ છે. સુખરૂપ અનુભવ છે એ મારો છે અને આકુળતા અને દુઃખરૂપ અનુભવ છે એ મારો નથી. એમ બે અનુભવ વચ્ચે ભેદ કરે છે, ભેદ જાણે છે. રાગાદિકનો સ્વામી થતો નથી. આકુળતા અને દુઃખનો માલિક કોણ થાય? કેમ કે જીવનો સ્વભાવ તો સુખ છે. કોઈ પણ જીવને દુઃખ પોસાતું નથી, ગમતું નથી. તો જ્યાં જ્યાં દુઃખ થાય એને એ પોતાનું જાણીને એમાં એકત્વ કેમ કરે? અહીંયા આપણે કીધું જ્ઞાની અનુભવથી બેઉમાં ભેદ કરે છે ખાલી અનુભવથી. તો જે રીતે હવે મને ગમવું અણગમવું એ ભાવ ખ્યાલમાં આવે અને જાણવું બી ભાવ ખ્યાલમાં આવે, તો એમાં ડિફરન્સ કરવાનો જે ટ્રાય કરો. હા, એ જ ખ્યાલમાં આવે એટલે અનુભવથી ખ્યાલમાં આવે કે સમજણથી ખ્યાલમાં આવે, એમ છે. બે પ્રકાર છે ને. અનુભવ એટલે એમાં આકુળતા અને દુઃખનો રાગ દ્વેષમાં અનુભવ થાય, અને જ્ઞાન છે એમાં સુખનો અનુભવ થાય. તો પછી ભેદ વિજ્ઞાન થાય, નહીંતર ભેદ વિજ્ઞાન ન થઈ શકે. મુમુક્ષુ દશામાં તો પેલા ઉપયોગ એટલે જ્ઞાન જે પરમાં રોકાયેલું છે એ જ્ઞાન ત્યાંથી થોડુંક નિવૃત્ત થાય, છૂટે. ફેરફાર બુદ્ધિ ને મિથ્યાત્વ ઘટે તો છૂટે, અને અંદરમાં રાગાદી પરિણામ ચાલુ જ છે. ત્યાં જ્ઞાન જો નજીક જાય, સમીપ જાય, સતત ત્યાં અવલોકન કરે, તો રાગ દ્વેષની આકુળતા છે એ અનુભવથી પકડાય. અને રાગ દ્વેષ તો સતત ચાલુ છે, તેથી આકુળતા એને સતત પણ પકડાય છે. એવી ભાવ ભૂમિકામાં જ્યારે જીવ આવે છે ત્યારે એ પર તરફ લક્ષ્ય કરે છે, ત્યારે અંદરમાં રાગ દ્વેષ ચાલુ થતા એને આકુળતાનો અનુભવ થાય છે. એટલે એને પરની રુચિ આપોઆપ ઘટવા માંડે છે, અને ત્યાંથી છૂટવા માટે એ તૈયાર થઈ જાય છે, અને છૂટીને પોતાના સ્વરૂપમાં
પોતાનું જે જ્ઞાન છે એ તરફ જતાં જ આકુરતા ઘટવા માંડી જાય છે. જેમ બરફ હોય, મોટી પાટ બરફની, એની નજીક જતાં જ ઠંડક આવે અને ગરમી ઓછી થવા માંડે, એમ રાગમાં જે આકુરતા છે, દુઃખ છે, એ જ્ઞાનની સમીપ ઉપયોગ જતા એ આકુરતા ઘટવા માંડે. કેમ કે જ્ઞાન છે એ સુખ સ્વભાવી છે. જ્ઞાન એટલે આત્માયાન, એમાં અનંત સુખ ભરેલું છે. એની સમીપ જતા આકુરતાનું ઘટવું એ એનું પ્રથમ લક્ષણ છે, જેનાથી ખ્યાલમાં આવે છે મુમુક્ષુને કે હું સાચી દિશામાં આગળ વધી રહ્યો છું. જે મુમુક્ષુની ભૂમિકામાં નિર્ણયની વાત આવી કે મારે રાગાદીમાં હું એકત્વ જે કરું છું એ જ્યારે છોડીશ તો જ મને ધર્મ પ્રાપ્ત થશે. એ પહેલા કરવું જોઈએ. એ બુદ્ધિપૂર્વક પહેલા નક્કી કર્યા પછી આ બધો પ્રયોગ આવે. હજી નિર્ણય નથી તો એ ધર્મના નામે કોઈ ને કોઈ પ્રવૃત્તિ કર્યા જ કરશે. તો નિર્ણય થાય કે રાગમાં એકત્વ છોડવાનું છે મારે અને સ્વભાવમાં એકત્વ કરવાનું છે, તો જ ધર્મની પ્રાપ્તિ થાય. એમ જો નિર્ણય કરે તો પછી એ કાર્યમાં લાગે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિની અંતર પરિણમનની વાત ચાલે છે કે જાણવું દેખવું એનો એવો જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે અને રાગ દ્વેષાદી જે મલિન છે એ બેનો અનુભવથી ભેદ જાણીને, વેદનથી જુદાઈ જાણીને શું રાગાદિકનો સ્વામી થતો નથી. એ મારી ચીજ નહીં, રાગ એ મારી ચીજ નહીં. રાગ છે ખરો પણ એ મારી ચીજ નહીં. હું તો પરમ આનંદનો નાથ, પૂર્ણાનંદ પ્રભુ છું. જે અનુભવમાં આવ્યો એની સાથે અતિન્દ્રિય આનંદનો અનુભવ આવ્યો એ જ મારું સ્વરૂપ છે. એ રાકો રાગ મારો નહીં અને હું તેનો સ્વામી નહીં. આ રાગ છે એ તો ભિખારાપણું છે. ઉપર છે. કઈ નહીં. શું કે છે? જો આ રાગ છે એ ભિખારીપણું છે. કેમ કે જેના માટે રાગ છે એ વસ્તુમાં ભીખ માગે છે. આ જીવ એને પ્રાપ્ત કરવામાં, એને એમાંથી સુખ લેવા માટે જે સુખ સ્વભાવી આત્મા છે એ એમાં જ એને ભીખ માગે છે. માટે એ રાકો ભિખારી છે. એ રાગ મારો નહીં. જે પરને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે સુખ પ્રાપ્ત કરવા માટે, એ જીવનું ભિખારાપણું છે. કેમ કે પોતામાં સુખ ભરેલું છે, એમાંથી સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જરાય કરતો નથી. અને પૈસા, શરીર, કુટુંબ, પરિવાર, ગાડી, બંગલામાંથી સુખ પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન ક્યારે બંધ પણ નથી કરતો. એ જીવનું ભિખારાપણું છે. આ રાકો રાગ મારો નહીં, હું તેનો સ્વામી નહીં, એ મારી ચીજ નહીં. ત્યાં સ્થાનકવાસીમાં આવું બધું સાંભળ્યું હતું. પોતે ગુરુદેવ શ્રી સ્થાનકવાસીમાં હતા. અમે પણ એમાં ઘણા વર્ષ હતા.
અમે પણ પહેલા એ બધી ક્રિયાઓ કરતા, પણ આ વાત બીજી છે બાપા. ઉપયોગને રાગાધિકનો, ઉપયોગનો અને રાગાધિકનો જાણન દેખન ઉપયોગ ત્રિકાળ ઉપયોગ છે. જાણવું દેખવું, જેમાંથી જાણવું દેખવું પ્રગટ થયા જ કરે છે સતત. એનું જે સ્વરૂપ છે એ ત્રિકાળ છે. જાણવું દેખવું એમાં શક્તિરૂપ ભરેલું છે. એવા જાણન દેખન ત્રિકાળ ઉપયોગનું લક્ષ્ય થયું. આ હું છું એમ એનું અનુભવમાં લક્ષ્ય થયું. તો તે જ ઉપયોગમાં રાગની એકતા છે એ તૂટી ગઈ. અંતર્મુખ થઈને જ્યાંથી જાણવું દેખવું પ્રગટ થઈ રહ્યું છે એના મૂળ તરફ જતા જે ત્રિકાળ ઉપયોગ સ્વરૂપ આત્મા છે એનો અનુભવ થયો. તો એ કાળે જે રાગની એકતા પૂર્વમાં હતી એ તૂટી ગઈ. એવો સમ્યક દ્રષ્ટિ જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ આવો છે. આવું કાર્ય કરે એ સમ્યક દ્રષ્ટિ જીવ છે. તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથી. પૂર્વોક્ત એટલે પહેલા કહી એ પૂર્વોક્ત. ચેષ્ટા એટલે બધી બાહ્ય ક્રિયા. અહીંયા જે દાખલો આપ્યો છે એ તો તેલનો માલિશ કરીને બહુ ધૂળવાળી જમીનમાં કસરત કરે છે અને સચિત અચિતનો ઘાત કરે છે. એવી જે બધી બાહ્ય ક્રિયા હતી, બાહ્ય ચેષ્ટા એટલે બાહ્ય ક્રિયા, એમાં સમ્યક દ્રષ્ટિને બંધન થતું નથી. કેમ કે એને તેલનું માલિશ જે છે એ કર્યું નથી, તેથી એને ધૂળ ચોટતી નથી. રાગાદિકમાં એકત્વ છે એ તેલનું માલિશ છે, એ સમ્યક દ્રષ્ટિને નથી. તેથી એ બધી જ પ્રવૃત્તિમાં સમ્યક દ્રષ્ટિને બંધન થતું નથી. એ દાખલામાંથી આપણે એમ લઈ શકાય કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જે પણ સંસારની પ્રવૃત્તિ કરે છે સવારથી સાંજ સુધી, એ એકે પ્રવૃત્તિમાં એને બંધન થતું નથી. કેમ કે અંદરમાં જે રાગ છે એમાં એકત્વ નથી અને સ્વભાવમાં એકત્વ છે, તેથી એને અનંત બંધન થતું નથી. શુભ અશુભ ભાવ થાય એમાં અલ્પ બંધન જરૂર થાય છે, પણ એ વિષય સમયસારમાં નથી લીધો. કેમ કે અનંત બંધન મટ્યા પછી અલ્પ બંધન જે થઈ રહ્યું છે શુભ અશુભ ભાવનું, એ આપોઆપ ખરી જવાનું છે. માટે એની ગણતરી નથી કરી. આચાર્ય ભગવાનને એક શ્લોક લીધો, એમાં કીધું કે જ્યાં સમુદ્રમાં આટલું પાણી છે એમાં એક બૂંદની શું ગણતરી અમે કરીએ? એમ સમુદ્ર જેટલું બંધન છે એનો નાશ કરી નાખ્યો જ્ઞાનીએ, જે અનંત બંધન છે. હવે એકાદ બૂંદ રહી ગઈ તો એની અમે કઈ ગણતરી, આચાર્ય ભગવાન કહે છે અમે નથી કરતા, તારે કરવી હોય તો કર તું. અમે કહીએ છીએ કે એને બંધન જ નથી. જા, અલ્પ બંધનને અમે ગૌણ કરીને એમ કહી દઈએ છીએ કે એને બંધન જ નથી. તેથી તેને પૂર્વોક્ત બાહ્ય ચેષ્ટાથી બંધન થતું નથી. એ ચાહે તો દેહની ક્રિયા હો, સંસારમાં કોઈ પણ ક્રિયા શરીરની હો જ્ઞાનીને,
અને એ ક્રિયાકાળે એમને અન્ય જીવની હિંસા પણ થતી હોય. શું કીધું? સચિત અચિતનો ઘાત થાય, પણ રાગની એકતા અંદરમાં છૂટી ગઈ છે એ અપેક્ષા છે. સમ્યક દ્રષ્ટિને તે પ્રકારનો બંધ થતો નથી. તે પ્રકારનો એટલે અનંત બંધન ને પ્રકાર નથી. અલ્પ બંધન થાય છે એ પ્રકાર છે, પણ એને ગણ્યું નથી. જ્ઞાનીના પરિચયમાં મારે આના ઉપર ફોકસ કરવાનું કે રાગમાં એકત્વ કરતા નથી, જોવાનું, એ રીતે. હા, જોઈને નક્કી કરવાનું. શું એના માટે પોતે મધ્યસ્થ થવું જોઈએ. કેમ કે જીનવાણીથી વાત સાંભળી લીધી અને સાંભળી લીધી માટે એમ છે કરીને જોવે તો એને એમ જ દેખાય કે રાગાદીમાં એકત્વ નથી. અને કોઈમાં એમ જુએ કે આમાં આ અજ્ઞાની છે અને રાગાદીમાં એકત્વ છે તો આને એકત્વ જ છે એમ દેખાશે. કેમ કે નિર્ણય જે કરી નાખ્યો છે એ જ પ્રમાણે સામે દેખાય. એટલે જીનવાણીની આધારે જે પણ નિર્ણય કર્યો છે જ્ઞાની વિશે એ પેલા છોડી દેવો જોઈએ. એટલે કે રાગાદીમાં એકત્વ સામેના જીવને છે તો કે મને નથી ખબર, નથી એને એકત્વ તો એ મને નથી ખબર. એનું નામ ન્યુટ્રલ થવું. સમજાય છે? સાહેબજી, અહીંયા બી બે અરૂપી છે, જ્ઞાન અને રાગ સામે જ્ઞાનીમાં પણ. તો કેવી રીતે? જ્ઞાનમાં તાકાત છે કે એને ઓળખી શકે, માટે તો ઓળખવાનું કીધું. સમજાય છે? જ્ઞાનમાં એવી તાકાત હોવાથી અહીંયા આચાર્ય ભગવાને પણ 75મી ગાથામાં વાત કરી છે કે જ્ઞાનીને ઓળખવાની વાત કરી. સમયસારમાં આચાર્ય ભગવાને પણ કરી અને કૃપાળુદેવે કરી છે, ગુરુદેવસિંહે કરી છે. એનો મતલબ કે જ્ઞાનથી ઓળખી શકાય છે. અને જ્યાં સુધી ઓળખાણ નહીં થાય જ્ઞાનથી ત્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય. આમ છે વસ્તુનું સ્વરૂપ. એ ઓળખાણ નિસંગપણે હોવી જોઈએ. એટલે એ જ્ઞાની કોઈ પણ પ્રવૃત્તિમાં હોય સંસારની તો પણ એને અંદરમાં બહારમાં તો એ કહે નહીં. બોલવામાં તો એ સુધારીને બોલે. સમજાણું? કે આ ગુરુદેવ મોટરમાં બેઠા છે કે પ્લેનમાં જાય છે તો ભાષામાં તો એમ કે એ તો જ્ઞાની છે, એને તો કાંઈ ગાડી અડતી નથી, પ્લેન અડતું નથી. સમજાય છે? બધા શાકમાં ખાલી દૂધીનું જ શાક ખાય તો એમ કે ભાષામાં કે એને કાંઈ રસ રુચિ નથી, કે બોલવામાં સુધારી નાખે. પણ અંતરમાં જ્યારે તપાસ કરે પોતે તો એને અંદરમાં શંકા થાય કે કેમ દૂધીનું શાક, કેમ બીજું નહીં, તો એને ઓળખાણ નથી. આ તો બહુ પ્રમાણિકતાનો ધર્મ છે. ભાષાને સુધારી નાખે અને માને કે હું ઓળખું છું તો એને ઓળખાણથી કંઈ એવી ઓળખાણથી કોઈ લાભ નથી. અને જે ઓળખવાનો પ્રયાસ છે એનો બંધ થઈ જાય. કેમ કે હું ઓળખું છું, પછી શું ઓળખું? જે લોકો એમ નક્કી કરી નાખી કે અમે ઓળખી છીએ એ લોકો તો સમાગમમાં ઓળખવાનો પ્રયત્ન શું કામ કરે? એટલે એ પ્રયત્ન નહીં કરે તો જે ઓળખાણથી જે એનું મિથ્યાત્વ ઘટે છે એ લાભ એને ન મળે. ઓળખાણના કાળમાં, ઓળખાણની શરૂઆતથી છેલ્લે ઓળખાણ થાય એ કાળ
એ ઘણા લાંબો કાળે હોઈ શકે. એ કાળમાં સતત મિથ્યાત્વ ઘટે છે. એ લાભ એને ન મળે અને એને એટલે સમ્યક્ત્વ ન થાય કે જે ઘણું મિથ્યાત્વ ઘટવાનો જે ચાન્સ છે એ ખોઈ બેસે છે. જલ્દબાજીમાં, જલ્દી નિર્ણય કરવામાં, અથવા કોઈએ નિર્ણય કર્યો હોય તો એના આધારે પોતે નક્કી કરી નાખે કે ભાઈ આને કર્યો છે તો આને બધું વિચારીને કર્યું હશે, આ તો મારાથી ઘણા આગળ છે, જૂના છે, અભ્યાસી છે, ત્યાગી છે, પંડિત છે, માટે એમણે જો કર્યું હોય તો એ સાચું જ હશે. માટે હું પણ નક્કી કરી નાખું છું કે હું પણ ઓળખું છું, તો એનું મિથ્યાત્વ છે એ મંદ થવાનો એનો ચાન્સ ગયો. કેમ કે સામે છે જેને એ ઓળખવાનો પ્રયાસ કરે છે એ નિર્મોહી છે, જેમને મોહનો નાશ કર્યો છે. મોહનો નાશ થયેલા જીવની ઓળખાણથી મોહનો નાશ થાય છે. બીજી કોઈ રીતે મોહનો નાશ થઈ શકતો નથી. જીનવાણીના વાંચનથી પણ એ મોહનો નાશ થતો નથી. જેટલો મોહનો નાશ ઓળખાણ દ્વારા થાય છે એટલો મોહનો નાશ જીનવાણીના અભ્યાસથી પણ નથી થતો. કેમ કે અહીંયા નિર્મોહી તત્વ પ્રગટ છે, જ્યારે શાસ્ત્રમાં નિર્મોહી તત્વ નથી, ખાલી શબ્દ છે. મધ્યસ્થતાની જે વાત આવી એ મને મારામાં ઓછી લાગે છે. તો બસ હજી કામ નહીં થાય. મધ્યસ્થપણું તો બહુ મુખ્ય ગુણ છે મોક્ષનું. ખામી બામી વાળાનું કામ જ નથી. અહીંયા તો ખામી સમજાણીને નીકાળી દેવી જોઈએ. એક ગાય એને રાખીને પંપાડવી જોઈએ એમ કરવું નહીં. એમાં પરિભ્રમણ જોવું. આ ખામી છે એના ફળમાં મને પરિભ્રમણ થવાનું છે, એટલે ઓટોમેટિકલી એમાંથી જીવ ખામીનો નાશ કરી નાખે. જ્ઞાનમાં એ પ્રકારની તાકાત આવે કે હું ઓળખી શકું. એ તાકાત બધાને હોય જ. મુમુક્ષુને મુમુક્ષુતા પ્રગટ થાય એટલે તાકાત આવે છે. પોતાના દોષ અપક્ષપાત પણ જોવે તો પછી તાકાત વધવા માંડે છે. આ લોકની અલ્પ સુખ બુદ્ધિ છે એ ઘટે તો તાકાત હજી વધે છે, અને પછી જ્ઞાનીની ઓળખાણ થાય. એ 254 નંબરનો પત્ર છે, એમાં આ પ્રકારનો ક્રમ લીધો છે. એનો મતલબ શું થયો કે કોઈને સંસારમાં તીવ્ર સુખ બુદ્ધિ હોય તો એ જ્ઞાનીને ઓળખી નથી શકતા. સમજાણું? જેનો સ્વચ્છંદ છે એ ઘટ્યો નથી, એટલે એ પોતાના દોષનો પક્ષ કર્યા જ કરે છે. સમજાણું? તો એના અંદરમાં જે સ્વચ્છંદ ઘટીને જે નિર્મળતા પ્રગટ થવી જોઈએ એ પ્રગટ નથી થઈ. એવો જીવ જ્ઞાનીને ઓળખી શકતો નથી. અસ્થિ નાસ્તિ આપણે લઈ લીધું. 52 પેજમાં આગળ છે હવે ટીકા. જેવી રીતે તે જ પુરુષ, આચાર્ય ભગવાને તો કમાલ કરી નાખી. નતર મુમુક્ષુ એમ સમજે કે જ્ઞાની થાય એ કોઈ બીજા પ્લાનેટમાંથી આવે અને અજ્ઞાની છે એ બીજા પ્લાનેટમાંથી આવતો હોય. એમ નથી કે છે. તે જ પુરુષ જે અજ્ઞાની છે, જેને તેલ માલિશ કર્યું હતું અને કસરત કરતો હતો, એને ધૂળ ચોટતી હતી, એ જ પુરુષ, એ જ જીવ. પુરુષ એટલે જીવ. કારણ કે પુરુષ એટલે ખાલી મેલ નહીં, સ્ત્રી હોય એને પણ આત્મજ્ઞાન થાય. પુરુષ એને કહેવાય કે જે પુરુષાર્થ કરે એને પુરુષ કહેવાય. બાકી બધા નપુસક છે, બાકી બધા બાયલાવ છે. સમજાય છે? પછી સ્ત્રી હોય ને પુરુષાર્થ કરે તો એ પુરુષ છે, અને પુરુષ હોય ને પુરુષાર્થ ન કરે તો એ સ્ત્રી છે.
અંતર આત્માને અનુભવવાનો પ્રયાસ કરે એ જ પુરુષ છે. તે જ પુરુષ સમસ્ત સ્નેહને અર્થ સર્વ ચિકાસને એટલે તેલ આદિને દાખલો પહેલા લેવો છે, પછી સિદ્ધાંત લેવામાં આવે છે. પહેલામાં પહેલા શું કરે છે કે એના તેલ જે લગાવેલું છે એને દૂર કરે છે. તેલ લગાવતો નથી. ઓલામાં એટલે આગળની 5 ગાથાઓમાં જે આપણે ચાલી ગઈ અજ્ઞાનીની, એમાં ચીકણા તેલને ચોપડીને પછી રચકણ આદિના સંયોગમાં વ્યાયામ કરતો હતો, પછી ધૂળમાં કસરત કરતો હતો. અહીંયા એટલે આ 5 ગાથામાં ચીકણાઈને દૂર કરવામાં આવતા, એટલે તેલ નથી લગાવતો, દૂર કરી નાખ્યું. તેલની ચિકાસ જેણે દૂર કરી છે, તેલ જેમ ચોપડો એમ તેલ પછી દૂરે કરી શકાય. તે જ સ્વભાવથી બહુ રજથી ભરેલી ભૂમિ, એ જ દાખલો પાછો લે છે. રજ એટલે ધૂળ, ભૂમિ એટલે જમીન. સ્વભાવથી એટલે અમુક જગ્યાએ બહુ ધૂળ હોય છે એવી જગ્યાઓ હોય છે. શું કર્મના પરમાણુ આખા લોકમાં ભેરા છે. સ્વભાવથી જ બહુરથથી ભરેલી તે જ ભૂમિમાં તે જ શાસ્ત્ર વ્યાયામ રૂપી કાર્ય એટલે ક્રિયા કરતો, તે જ અનેક પ્રકારના કરણો એટલે સાધનો અર્થાત ઇન્દ્રિયો વડે જે સચિત અચિત વસ્તુઓનો ઘાત કરે છે. એ કસરત કરતા જીવ હિંસા પણ થાય છે. એ શરીરાદિની ક્રિયા થતી હોય પણ અંદરમાં રાગની એકતા નથી, એ સમ્યક દ્રષ્ટિ છે. શરીરની ગમે તે બહારમાં ક્રિયા થતી હોય પણ અંદરમાં એના નિમિત્તે જે રાગ થાય છે, એ ક્રિયાના નિમિત્તે, પર વસ્તુના નિમિત્તે, એ કસરતના નિમિત્તે અંદરમાં જે રાગ થાય છે, એ રાગમાં જે એકતા કરતો નથી. આ રાગ મારું છે, હું રાગી છું, એમાં એકતા કરતો નથી, તે સમ્યક દ્રષ્ટિ છે. કસરત નથી કરતો એ સમ્યક દ્રષ્ટિ છે એમ ન કીધું. જાણ હા, પણ કસરતના લક્ષ્ય જે અંદરમાં રાગ અથવા દ્વેષ થાય એમાં એકતા નથી કરતો. એટલે કસરત પણ કરે છે, કસરતના લક્ષ્ય રાગ પણ છે, અને તોય સમ્યક દ્રષ્ટિ છે, કેમ કે રાગમાં એકત્વ કરતો નથી. પૂર્ણ આનંદના નાથનો સ્વામી થયો છે, તે કારણે તે રાગનો સ્વામી થતો નથી, તો તેને બંધન નથી. સ્વામીપણું જ્યાંથી આનંદ અનુભવમાં આવ્યો એવું જે આત્મ સ્વરૂપ છે એનો હવે માલિક થઈ ગયો, એ જ પોતાનું સ્વરૂપ છે. તો પછી આ માલિક થતા એ રાગની માલિકી એને છોડી દીધી. નવો એક મહેલ પરચેસ કરે, મહેલ એટલે શું? પેલેસ. 500 કરોડ 1000 કરોડનો કોઈ લે અને ઝોપડપટ્ટી હોય એમાં રહેતો હોય, એમાંથી આ મહેલમાં આવ્યો હોય તો ઝોપડપટ્ટીમાં પોતાપણું છોડી દે અને મહેલમાં પોતાપણું કરી નાખે. સમજાય છે? એમ રાગનો સ્વામી થતો નથી, તેથી તેને બંધન થતું નથી. રાગ છે પણ અનંત બંધન થતું નથી.
સમજાણું કાંઈ? રજથી બંધાતો લેપાતો નથી, ચોટતી નથી. લેપ એટલે ચોટી જાય. કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન, માલિશ, એનો અભાવ છે, એ નથી કર્યું, એ દ્રષ્ટાંત છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ પોતામાં રાગાદિકને નહીં કરતો થતો. પોતામાં એટલે આત્માના પરિણામમાં, પોતામાં એટલે ત્રિકાળી આત્માની વાત નથી, પણ પોતાની અવસ્થામાં જે રાગાદી પરિણામ થાય છે એ રાગાદિકને પોતાના નહીં કરતો થકો. થાય છે ખરા, પણ આ મારા છે એમ નહીં કરતો થકો. કરતો થકો, થકો શબ્દનો અર્થ શું થાય? કરતો કરતો વર્તમાન વાત છે. થકોમાં વર્તમાન છે. કરતો હતો અને કરતો થકો. હતોમાં ભૂતકાળ અને થકો એટલે વર્તમાન. એટલે અત્યારે પણ સમ્યક દ્રષ્ટિ હોય, એને અંદરમાં જે રાગાદી હોય એ રાગાદીમાં એ પોતાના રાગાદીને પોતાના નથી કરતો. એને એમ કીધું કે રાગાદિકને નહીં કરતો થકો. કેમ કે વસ્તુ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ઘન છે. તેના અનુભવમાં દ્રષ્ટિ છે. એને એમ શ્રદ્ધાન છે કે આ ચૈતન્ય સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, એવું એને શ્રદ્ધાન છે. તે કારણે પોતાના પરિણામમાં શુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ રાગ સાથે એકતા કરતો નથી. શુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ જાત, મારી જાત છે વિતરાગી જાત છે. રાગ છે એ કજાત છે, મારી જાત નહીં. જેમ હલકી જાતનો માણસ હોય, આપણે દાખલો આપે છે ને, બ્રાહ્મણ અને શૂદ્ર, હરિજન. તો કે અમે અડ્યાય નહીં, અડે તો એને નાવું પડે બ્રાહ્મણને. કેમ કે આ મારી જાત નથી, આ હલકી જાત છે. સમજાય છે કે નહીં? એમ જે રાગ છે એ હલકી જાત છે, વિતરાગતા છે એ મારી જાત છે. શુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ જાત, રાગની જાત છે એ વિરુદ્ધ છે. એની સાથે એકતા જ્ઞાની કરતો નથી. આવી વાત છે. શરતું બહુ મોટી છે. સમ્યક દ્રષ્ટિ થવાની શરતું બહુ મોટી છે, કન્ડિશનો ઘણી મોટી છે. તો કે રાગ છે એને પોતાની જાત છે એમ માનતો નથી. હું તો વિતરાગ સ્વરૂપે છું એમ માને છે. રાગની જાતમાં શું લેવું? રાગની જાત શું એમાં શું લેવું? એટલે જે પણ રાગ છે એ મારું સ્વરૂપ નથી, હલકી જાત છે. શુભ ભાવ છે એનો પ્રેમ છે એ કજાતનો પ્રેમ છે. હલકી જાત સાડા સાથે લગ્ન કર્યા એને. સમજાય છે કે પહેલા તો આ કરવાનું છે. હવે આ ગુરુદેવનું કેવું શું છે એ વાત અત્યારે સમજવા જેવી આ વાત છે કે મનુષ્ય ભાવમાં પહેલામાં પહેલું આ કરવાનું છે. શું આ કરવાનું છે? એટલે શું? છોડવાનું છે અથવા સમ્યક દર્શન કરવાનું છે. પહેલામાં પહેલું શું કરવું એમ પૂછે છે ને લોકો. શું? તો ગુરુદેવ કહે છે પહેલા તો મનુષ્ય ભાવમાં આત્મજ્ઞાન જ કરવાનું, એનાથી ઓછું કાંઈ નહીં કરવાનું. ઓકે, પહેલા મુમુક્ષુ તો થાવ, પછી પ્રયોગ તો કરું. કે પહેલામાં પહેલું કાર્ય આત્મજ્ઞાન કરવાનું છે. એની પહેલા જે કર્યું એ પહેલું નથી, ભલે એ હોય પણ પહેલામાં પહેલું એટલે ઓછામાં ઓછું કોઈ કાર્ય આ જીવે કરવાનું હોય તો
તો એ સમ્યક દર્શન છે. શું બાકી બધું થોથા છે, થોથા. શું બાકી બધું હોય પણ એ બધા થોથા છે. થોથા એટલે શું? વેસ્ટ પ્રોડક્ટ્સ બધા પડ્યા હોય ને, કચરા. અને જે કર્યું છે બાકી સમ્યક દર્શન સિવાય એ બધું નકામું છે, એની કોઈ કિંમત નથી. જેમ કચરાની કોઈ કિંમત હોય છે નથી, એમ આની કઈ કિંમત નથી. સમજાણું કાંઈ? સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો પહેલી ચીજ આ છે, પહેલું કાર્ય આ છે, રાગની એકતા છોડને સ્વભાવની એકતા કરો. આ પહેલું કાર્ય છે. શું એ સમ્યક દ્રષ્ટિ ચીજ કેવી રીતે ઉત્પન્ન થાય? એ સમ્યક દર્શન કેવી રીતે ઉત્પન્ન થાય કે પોતાનો ત્રિકાળી જ્ઞાયક ભાવનો આશ્રય લઈને પરિણામમાં શુદ્ધતા પ્રગટ થાય. જ્યારે પણ જ્ઞાન છે એ અંતર્મુખ થાય, પોતાના સ્વભાવની સન્મુખ થાય, પોતાનો જ્ઞાયક ભાવ છે એ હું છું એમ આધાર લે. આધાર લેવો એટલે એ હું છું એમ એકત્વ કરવું, એને આધાર લેવું કહેવાય. રાગ હું નથી એમ રાગનો આધાર છોડી દીધો. રાગ રહેશે પણ રાગનો આધાર છોડી દીધો અને સ્વભાવનો આધાર લીધો. જે રાગનો આધાર લે છે એને પણ સ્વભાવ તો રહેશે પણ એ સ્વભાવનો આધાર નથી લેતો. પોતાના ત્રિકાળી જ્ઞાયક ભાવનો આશ્રય લઈને પરિણામમાં શુદ્ધતા પ્રગટ થાય, તરત જ વિતરાગતા પ્રગટ થાય. કેમ કે પોતાનો આત્મા છે એ વિતરાગ સ્વરૂપે જ છે. એનો આધાર લેતા અવસ્થામાં વિતરાગતા પ્રગટ થઈ જાય. જે અવસ્થામાં રાગ પ્રગટ થતો હતો એ અવસ્થામાં વિતરાગતા પ્રગટ થઈ જાય. એને શુદ્ધતા કહેવાય. પરિણામમાં શુદ્ધતા પ્રગટ થાય અને અશુદ્ધતાનું એકત્વ તૂટી જાય. તત્કાળ, તત્ક્ષણ રાગમાં એકત્વ છે એ તૂટી જાય. તત્કાળ થાય છે, ઇન્સ્ટન્ટ. શું જ્યારે તેને સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે એટલે હવે જીવે જે નિર્ણય કરવો કે મનુષ્ય ભાવમાં મારે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવું છે, એવો એને દ્રઢ નિશ્ચય કરવો. શું એના માટે એને વારંવાર આ વાત સાંભળવી, સમજવી અને નક્કી કરવું અને પછી પ્રયાસ કરવો તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એનો જવાબ આપી દીધો કે કેવી રીતે થાય. તમે પૂછો પહેલા એનો જવાબ આપી દીધો કે આ જ વાત વારંવાર સાંભળવી. ગુરુદેવની વાણી છે, જ્ઞાનીની વાણી છે, એ વારંવાર સાંભળવી, વિચારવું ને સમજવું, પછી નક્કી કરવું. ખાલી સાંભળવું એમ નહીં, સાંભળીને ખાલી યાદ રાખવું એટલું જ નહીં, સાંભળીને યાદ રાખીને બીજાને કહું એટલું નહીં. પોતે નક્કી કરવું કે આમ છે, આમ નથી, એમ પોતે નક્કી કરવું. સમજાય છે? અત્યારે જીવ સાંભળે છે ને કોઈને બુદ્ધિ વધારે હોય તો યાદ રહી જાય એને, અને વળી એને યાદ રહી ગયું હોય તો કોઈક બીજાને સમજાવે ને કહે, પણ એનાથી કોઈ લાભ થતો નથી. પોતે નિર્ણય કરે કે આમ છે ને આમ નથી.
એટલે રાગની એકતા છે એ છોડવાની છે, આત્માની એકતા, સ્વભાવની એકતા કરવાની છે, એમ પોતે નિર્ણય કરે શું, તો એને પ્રયત્ન ચાલુ થાય, એનો પ્રયાસ ચાલુ થાય, નિર્ણય પ્રમાણે એ પછી પ્રયત્ન ચાલુ કરે. જે નિર્ણય નથી કરતા એનો પ્રયાસ પણ ચાલુ થતો નથી. પણ જે લોકો એવો ઉપદેશ આપે કે પહેલા તમે પાત્રતા પ્રગટ કરો, યોગ્યતા પ્રગટ કરો આ ભવમાં, અને આવતા ભવે તમે સમ્યક દર્શનને પ્રાપ્ત કરશો, એ ભગવાનનો ઉપદેશ નથી. સમજાય છે? અથવા જ્ઞાનીનો એ ઉપદેશ નથી કે અત્યારે તો પૂજા કરો, ભક્તિ કરો, દયા કરો, દાન કરો શું, અને તમારામાં પાત્રતા, યોગ્યતા પહેલા પ્રગટ કરો, અને પછી એના સંસ્કાર પાડો, પછી આવતા ભવે તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે, એવા વચન સાંભળવા યોગ્ય નથી. કેમ કે એ ભગવાનનો ઉપદેશ જ નથી. ભગવાનનો તો ઉપદેશ છે કે અત્યારે મનુષ્યમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે. આ ભગવાનનો ઉપદેશ છે. ભગવાનની વાણીમાં અત્યારે આ આવી રહ્યું છે. તેવી રીતે એટલે શું? જેણે ચીકણાઈ તેલ દૂર કર્યું હોય હતું પેલા, કારણ કે તે જ પુરુષ લેવો છે. જેને ચીકણાઈ હતી, તેલ માલિશ કર્યું હતું, એ જ પુરુષ. હવે એને દૂર કરી નાખી ચીકણાઈ, તેલ દૂર કરી નાખ્યું, અને પછી વ્યાયામ, કસરત કરે છે એ જ જગ્યામાં. પાછી જગ્યાએ બીજી નહીં, વ્યક્તિ પણ બીજો નહીં, અને એક્ટિવિટી પણ ઈ જ. જો 3 વસ્તુ, અને એકને અધર્મ થાય છે ને એકને ધર્મ થાય છે. એવું આચાર્ય ભગવાને ગજબ કામ કર્યું છે. વ્યાયામ ઇન્દ્રિયાદિનું કાર્ય થાય છે, સચિત અચિતનો ઘાત થાય છે, પણ ચિકાસ નથી તેલની તો તેને બંધન નથી, એટલે ધૂળ ચોટતી નથી. દાખલામાં ધૂળ નથી ચોટતી, અને સિદ્ધાંતમાં કર્મની ધૂળ ચોટતી નથી. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ પોતામાં રાગાદિકને નહીં કરતો થકો આવ્યું, નહીં કરતો થકો, દરેક વર્તમાનમાં રાગાદિને એકત્વ નથી કરતો. શું? શુદ્ધ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ, તેનો જ્યાં અંતરમાં દ્રષ્ટિમાં સ્વીકાર થયો, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા માં સ્વીકાર થયો, પેલા રાગ હું છું એમ સ્વીકાર હતો, એની જગ્યાએ હું ભગવાન ચૈતન્ય ભગવાન છું એમ સ્વીકાર થયો, તો તેની પર્યાયમાં જે રાગાદિ છે તેની સાથે એકતા કરતો નથી. હવે પછી એને રાગ હોવા છતાં ક્યારે પણ રાગ મારો છે એવી એકતા થતી નથી. સમજાણું? કાંઈ ઝીણી વાત છે, પણ અપૂર્વ વાત છે. અપૂર્વ એટલે પહેલા કદી સાંભળી નથી, અથવા સાંભળી હોય તો સમજ્યા નથી, એવી નવી વાત છે આ. છેલ્લો પેરેગ્રાફ. કેટલા વાગ્યા સુધી છે? પરમાત્માનો પોકાર છે, વિતરાગી સંતનો પોકાર છે. પ્રભુ
તારું સ્વરૂપ જે પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઘન છે, નાથ તું ભગવાન છો. આ કે ના, હું તો પુરુષ છું, હું તો રાગી દ્વેષી છું, હું તો ખેપાની છું. હા, આચાર્ય ભગવાન કહે છે કે તું તો પરમાત્મા છો, અત્યારે જ ભગવાન જ છો અંદર. શક્તિ પણ એ અંદરમાં ભગવાન થવાની શક્તિ અત્યારે જ તારામાં છે. એના તરફ તું જા અને એમાં પોતાપણું કર તો તને આ અવસ્થામાં ભગવાનપણું પ્રગટ થઈ જશે. તારું સ્વરૂપ, તારો સ્વભાવ મહિમાવંત છે અને ખૂબ મહિમાવાળી વસ્તુ તું પોતે જ છો. તને પૈસાનો મહિમા છે, કુટુંબનો મહિમા છે, ખાવા પીવા ફરવાનો મહિમા છે, કિંમત છે એની, એના તરફ તું દોડે છે એની પાછળ. પણ ખરેખર તો તારું આત્મ સ્વરૂપ છે એ જ મહિમાવંત છે. તેની જેને દ્રષ્ટિ થઈ, એટલે એ આત્મ સ્વરૂપ હું છું એમ જેને શ્રદ્ધા થઈ, તે પોતાના પરિણામમાં રાગની એકતા હતી તે તૂટી ગઈ. શું કે છે? અહીંયા સંબંધ જોડ્યો આત્મા સાથે તો રાગનો સંબંધ તૂટી ગયો. જેને રાગનો સંબંધ કર્યો એને આત્માનો સંબંધ છૂટી ગયો. પછી ભલે શુભ ભાવ હો, પણ એ મારા છે, એનાથી મને લાભ થાય છે એમ જેને માન્યું એને પોતાના આત્માનો તિરસ્કાર કર્યો છે. કે પોતાના પરિણામમાં રાગની એકતા હતી તે તૂટી ગઈ. નિજ ભગવાન એને મળી ગયા. એક તો મંદિરમાં ભગવાનની મૂર્તિ છે, એક તો અંદરમાં એક ભગવાન છે, નિજ ભગવાન. શું? રાગનો સંબંધ છૂટી ગયો તો નિજ ભગવાનનો સંબંધ થઈ ગયો. નિજ ભગવાનનો સંબંધ થઈ ગયો. વિતરાગી સ્વરૂપ નિજ પરમાત્માના ભેટા થયા. પોતે જ પરમાત્મા સ્વરૂપ છે, એના ભેટા કરે પણ એનાથી દૂર રહે છે અને રાગની સાથે પ્રેમ કરે છે. નિજ પરમાત્મા ભેટા થયા તે રાકાને કેમ સાથે રાખે? ભિખારી રાગને કેમ પોતાની હારે ભેળવે? જેને પરમાત્માના ભેટા થયા એ ભિખારી રાગને પોતાની સાથે કેમ રાખે? આવી વાત છે. કોઈ પણ શુભ ક્રિયા કરે, મંદિર બનાવે, એ બધી ક્રિયાઓ બહારની છે, કેમ કે પૂતગલની ક્રિયા છે. મંદિરે ઈટનું કાર્ય છે મંદિર થવું, જીવનું કાર્ય નથી. એ બધી બહારની ક્રિયા છે અને તે પ્રવૃત્તિમાં અંદરમાં જે શુભ ભાવ થાય છે એ શુભ ભાવથી કોઈ ધર્મ થતો નથી. એ ધર્મનું કારણ પણ નથી. એટલે એવું કરતા કરતા ભવિષ્યમાં ધર્મ થાય એમ પણ નથી. પૂર્ણાનંદનો નાથ પ્રભુ નિર્વિકલ્પ ચૈતન્ય ઘનમાં જેની એકતા બુદ્ધિ થઈ તેને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહે છે. ભગવાનના ભેટા જેણે કર્યા, અનાદિથી રાગના ભેટા કરીને પામર થઈને રખડતો હતો. જ્ઞાની પણ પૂર્વકાળમાં અનાદિથી રાગને પોતાનો માનીને
રાગને ભેટીને પામર થઈને રખડતો હતો. હવે એને આત્માના ભેટા કરીને રાગના ભેટા છોડી દીધા. સમજાણું કાંઈ? પછી સમ્યક દ્રષ્ટિ પોતામાં રાગાદિકને નહીં કરતો થકો. ભગવાન 84 એટલે 84 લાખ યોનિ, 84 ના એટલે 84 લાખ યોનિના. યોનિ એટલે ઉત્પત્તિના સ્થાન. કેટલા છે? 84 લાખ. એના અવતારમાં તું દુઃખી થઈને રખડે છે. અત્યારે થોડી અનુકૂળતા મળી એટલે તું માનેસ કે હું સુખી છું, પણ ભૂતકાળમાં 84 લાખ યોનિમાં જન્મ મરણ કરતા કરતા તું અહીંયા આવ્યો છું. થોડાક ટાઈમ માટે તને સુખ સગવડતા મળી છે, તો આ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે મળી છે એમ માનીને તું પ્રયાસ કર, કેમ કે પછી આવી જવાનું છે પાછું. ચોર્યાસીના અવતારમાં તું દુઃખી થઈને રખડે છે. ક્યાંય પણ કોઈ તને શરણ નથી, કોઈ તને આશરો આપવાનું નથી, કોઈનો આધાર તું લઈ શકીશ નહીં. અને પુણ્ય પાપનું પણ શરણ નથી. પાપ કરવાથી પણ તને કંઈ શાંતિ મળવાની નથી, અને પુણ્ય કરવાથી પણ તને શરણ મળવાનું નથી. કેમ કે એ તો વિકાર છે, વિકાર કશાય છે. એ તો શરણ તો આત્મા છે, તેની તને ખબર નથી. તને તારે શરણ લેવું હોય, આશ્રય લેવો હોય, તો તું તારા આત્મા તરફ જા. એ તને શરણ આપશે, કાયમનું શરણ આપશે, અને ત્યાં તું નિરાંતે રહી શકીશ. સંસારની કોઈ બી પ્રવૃત્તિમાં એ નિરાંત અને શાંતિમાં કોઈ ભંગ નહીં પડે. શરણ આત્મા છે તેની તો તને ખબર નથી, અને પરના શરણમાં પૈસાના શરણ લેશ, તું કુટુંબનું શરણ લેશ, પણ એ કોઈ તને શરણ આપશે નહીં. આ કોવિડ આવે તો કયો કુટુંબ ધ્યાન રાખવા આવે છે? હા, એકલો પોતે. હા, પૂરો કુટુંબ એને કઈ શરણ આપે છે? હા, કોઈ શરણ નહીં આપે. રોગ આવે તો કોઈ શરણ આપતું નથી, મરણ આવે તો કોઈ શરણ આપતું નથી. પોતે એકલો આવ્યો છે, એકલો રહે છે અંદર, અને એકલો અહીંથી ચાલ્યો જવાનો છે. દુનિયાની કોઈ વસ્તુ એને શરણભૂત છે જ નહીં. અંદરમાં આત્મા શરણભૂત છે. માંગલિકમાં 44 શરણ આવે છે ને, માંગલિક છે ને, 44 શરણમ પવજ્જામિ, અરિયંત ભગવાનનું શરણ લે. એમાં આવે છે ને 4 શરણ. કેવડી પણતો ધમ્મો શરણમ પવજ્જામિ, કેવડી ભગવાને ઉપદેશેલો ધર્મ એ શરણ છે એમ આવે છે. પણ એ તો બધી વ્યવહારથી વાત છે. ખરેખર નિશ્ચયથી તો એ પણ શરણભૂત નથી. એક આત્મા જ શરણભૂત છે. મુમુક્ષુનો પ્રશ્ન. અનભ્યાસે આકરું લાગે છે ને. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એનો જ્યાં સુધી જીવ અભ્યાસ નથી કરતો, પ્રયાસ નથી કરતો, ત્યાં સુધી આકરું લાગે છે, અઘરું લાગે છે. ઉત્તર ગુરુદેવ શ્રી. અભ્યાસ નથી એટલે અઘરું નથી. એ સંસારના અભ્યાસમાંથી એને ટાઈમ જ નથી મળતો.
અભ્યાસ નથી એટલે પોતાનું કાર્ય કરવાનો જે અભ્યાસ જોઈએ એ નથી. હા, એને એ વાત અત્યારે સાંભળવા મળતી નથી. મોટે ભાગના લોકો જુઓ તો આત્મજ્ઞાનની વાત, એની પ્રાપ્તિ કેમ થાય એ વાત સાંભળવા પણ મળતી નથી. મુમુક્ષુ કઠણ તો છે, અઘરું તો છે. ઉત્તર ગુરુદેવશ્રીનું કઠણ તો એ રીતે એને અભ્યાસ નથી માટે કઠણ છે. જેને કઠણ લાગે છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, એને શું સમજવું જોઈએ કે આ બહુ કઠણ છે એમ નહીં સમજવાનું, એને કે મારો અભ્યાસ નથી એમ સમજવાનું. છે સહેલું પણ મારો અભ્યાસ નથી અને મારો સંસારનો અભ્યાસ ઘણો છે, એમાંથી ફુરસદ લઈને હું આ અભ્યાસ કરતો નથી. વારંવાર જો આનો જ અભ્યાસ કરે તો સહેલું છે. આ મુમુક્ષુ કળશ ટીકામાં તો કઠણ લીધું છે. કળશ ટીકા છે સમયસર કળશ, એમાં તો એમને લીધું કે આ તો અઘરું છે, કઠણ છે સમ્યક દર્શન. ઉત્તર ગુરુદેવશ્રીનું કઠણ છે એમ ભલે કીધું હોય પણ છતાં અશક્ય નથી. શક્ય છે, અશક્ય નથી. દુર્લભ છે કેમ કે અનંતકાળમાં એકવાર પણ એને કર્યું નથી. એટલે મહામૂલ્યવાન છે. દુર્લભ એટલે માંડ માંડ જે વસ્તુ મળે ને એને દુર્લભ કહેવાય. કોઈનો હીરો છે એ દુર્લભ છે, એવો બીજો ન મળે, એને દુર્લભ કહેવાય. સમજાય છે? એમ સમ્યક દર્શન પણ દુર્લભ છે પણ મળી શકે એવું છે, એવો દુર્લભ છે. કેમ કે પોતાનું છે ને, પોતાની વાત છે તો પોતે કરી શકે. બીજી બહારની વસ્તુ હોય, કોઈનો હીરો તો પારકો છે એટલે એ ન મળે બીજો. સમજાય છે? કઠણનો અર્થ, કઠણ શબ્દ લખ્યો, કઠણ શબ્દ આવ્યો એમાં, એનો અર્થ કે એના માટે અભ્યાસ જોઈએ. પણ આનો અભ્યાસ સ્કૂલમાં કોલેજમાં ને એ બધો જે અભ્યાસ કરે છે એ નહીં, આનો અભ્યાસ જોઈએ. પહેલા અભ્યાસ કરે, શ્રવણ કરે, સાંભળે, જ્ઞાનીની વાણી હોય સાંભળે, સાંભળીને શું કરવાનું? મનન કરવાનું. સાંભળેલી વાતને વારંવાર યાદ કરીને એનો વિચાર કરવો. શું ખાલી સાંભળી લીધું એટલે પતી ગયું ને પછી સંસારના કાર્યમાં ખોવાઈ ગયો એમ નહીં. સાંભળે અને પછી સંસારની જ્યાં જ્યાં પ્રવૃત્તિ થતી હોય ત્યાં આનો વિચાર કરે, જે વાંચ્યું છે એનું મનન કરે ઊંડાણથી, વાંચન કરે, પૃચ્છના કરે, પ્રશ્ન પૂછે. ગુરુદેવ કહે છે આગળ વધવા માટે તમારે પ્રશ્ન હોવા જોઈએ. જો પ્રશ્ન ન પૂછો તો આગળ વધી શકાશે નહીં. પ્રશ્ન નથી થતા તો એ બતાવે છે કે આપણે સમજ્યા નથી. સમજે એને પ્રશ્ન થાય. સમજાય છે? યથાર્થ તત્વ જાણવા માટે પર્યટન કરે, વારંવાર લક્ષ્યમાં ધારણ કરે, વારંવાર એના વિચાર ચાલે. 12મા સંસારની પ્રવૃત્તિમાં કાંઈ બહુ ધ્યાન રાખવાની જરૂર નથી. શું અંતરમાં આના જ વિચાર કરે અને પછી અંતરમાં ઉતરે તો એને ધર્મની પ્રાપ્તિ થાય. ટાઈમ થઈ ગયો છે. અહીંયા જે રીતે વાત આવી કે જ્ઞાન અને રાગમાં મેં એકત્વ કહ્યું છે,
તો આત્મામાં બીજા બી ગુણ છે, તો એમાં ને રાગમાં કઈ હું મિશ્રણ નથી કરતો. આ જ એક મિસ્ટેક કરું છું અંદરમાં. બીજા ગુણ એટલે શ્રદ્ધા, સુખ, વીર્ય એ બધા છે, એટલે એમાં કઈ પ્રોબ્લેમ નથી. એ મિસ્ટેક અહીંયા જ કરું છું હું ટોટલ. અરે બધામાં મિસ્ટેક થાય છે. આ કરવાથી બધા ગુણોમાં મિસ્ટેક થઈ જાય છે. ઓકે. હા, સમજાણું? દાખલા તરીકે આ મોબાઈલ છે એ બીજાનો છે અને ભૂલથી તમે જાણ્યો કે આ મારો છે, રાઈટ? તો જ્ઞાનમાં ભૂલ થઈ અને શ્રદ્ધામાં શું થાય? બિલીફમાં થઈ ગયું કે ન થયું? જ્ઞાન અને શ્રદ્ધામાં ભૂલ થઈ ગઈ. હવે આચરણ ચારિત્રમાં શું? એ પૂર્ણને લેવાની કોશિશ કરશે, રાખવાની કોશિશ કરશે, યુઝ કરવાની કોશિશ કરશે. તો એ ભૂલ થઈ. મારો માયનો તો એટલે આ બધી ભૂલ થઈ ને. મારો જાણ્યો એને મારો માયનો, અને પછી એનો ઉપયોગ કરે છે, એ પોતાનો માનીને ઉપયોગ કરે છે, એનું યુઝ કરે છે. બરાબર છે? તો આચરણની ભૂલ થઈ તો થયું ને, બધામાં ભૂલ થઈ ગઈ. એટલે જાણવામાં જો બરાબર થયું કે આ મારો ફોન નથી, આ બીજાનો છે, તો માનવામાં પણ ભૂલ નહીં થાય કે આ ફોન કોનો તમે જાણો છો? તો કે આનો છે. તો તમારી માન્યતામાં શું છે? તો કે મારો છે એમ માન્યતા છે. એમ ન હોય, એનો છે એમ માન્યતા છે. તો પછી ઉપયોગ કોણ આનો કરશે? તો કે ઈ કરશે, હું નહીં કરું. બધું સરખું થઈ ગયું. એટલે જ્ઞાનથી આગળ વધવાનું છે. સમજાય છે? જ્ઞાન સાધન છે. બધા ગુણમાં વિપરીતતા મટાડવાનું સાધન પણ જ્ઞાન જ છે. જેમ જ્ઞાન કામ કરે છે એની પાછળ બધાય ગુણો એની પાછળ કામ કરે છે. જેમ એન્જિન છે ટ્રેનનો, એ જ્યાં જાય છે ત્યાં એની પાછળ ડબ્બા બધા વ્યા જાય છે. એમ જ્યાં જ્ઞાન જે તરફ જાય છે, જે નિર્ણય કરે છે, તો બધા જ ગુણના ડબ્બા એની પાછળ વ્યા જાય છે. એટલે હાવ સહેલું કરી નાખ્યું આચાર્ય ભગવાન. તો બધું થઈ જાય કરેક્ટ. સર, જે ઓળખાણની બી જે રીતે વાત આવી હતી, તો આના સાથે કેવી રીતે લિંક કરેલું ક્રમમાં કે જે અહીંયા રાગાદી સાથે એકત્વ કરું છું, તો સામે ઓળખાણના પ્રયાસથી પણ આ એટલે એવું નથી કરતા. એમ સામે એમ નક્કી કરવાનું નથી કરતા. તો શેમાં એકત્વ કરે છે એ ચેક કરવાનું. ઓકે, એવી રીતે જોવાનું. આ નથી કરતા તો પછી ક્યાં એકત્વ કરે છે? અસ્થિ નાસ્તિ છે ને. અજ્ઞાનીનું જે છે એનું ઓપોઝિટ છે જ્ઞાનીનું. એટલે પોતાનું પરિણમન સમજાય ને અજ્ઞાન દશાનું, તો એનાથી ઓપોઝિટ છે એમ કરીને ચેક કરવાનું છે એને. એક માણસ ગરીબ છે, એને ખબર પડી ગઈ કે હું ગરીબ છું, તો એને પૈસાવાળાની ઓળખાણ થાય કે નહીં? ન થાય. કેવી રીતે થાય? એની પાસે ક્યાં પૈસા છે? નથી મારી પાસે, ત્યાં છે. તો અહીંયા નાસ્તિથી અસ્થિની ઓળખાણ થઈ. એમ અહીંયા પોતાને રાગમાં એકત્વ કરે છે, એને આત્મ સ્વભાવને ભૂલી ગયો છે, માટે અજ્ઞાન છે. તો આવું ત્યાં હોય તો સામેવાળો પણ અજ્ઞાની છે. સમજાણું? અને આવું નથી તો એ જ્ઞાની છે. હજી મારામાં મને લાગે છે કે આ ભાવમાં જેટલું કાર્ય થશે થાય એટલું કરીશ, પછી બાકીનું એટલે એ એક લાગે છે મારામાં કે આ ભાવમાં ન થાય. એવી રીતે થાય. એ તો ગયા ભાવમાં કદાચ તમે કર્યું હશે, અને એટલે આ ભાવમાં બાકીનો કરવાનો ટાઈમ આવ્યો, તો હવે કહે છે કે આવતા ભવે કરીશ. આવતા ભવે એના પછીના ભાવ ઉપર નાખી દઈશું. તો એનું શું કરશું આપણે? ગયા ભાવમાં તમે આવું નહીં કર્યું હોય એની ગેરંટી શું?
હવે આવતા બહુ આવી ગયો, એનો ચાન્સ આવ્યો છે, તો હવે કહેશો કે ના ના હવે હું આવતા બહુ કરીશ, તો પછી પણ અત્યારે આ બહુમાં શું કરવું છે? તો આ નથી કરવું તો શું કરવું છે? ના કરવું છે હા, પણ પૂરું કરવું છે એવું નથી. પૂરું ક્યાં? મોક્ષની પ્રાપ્તિ ક્યાં કરવાની? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાની છે. મોક્ષની પ્રાપ્તિ એ પૂરું છે. સમજાય છે? આમ છે. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ જીવ કરે, પછી સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી પણ એનો પુરુષાર્થ તો ચાલુ છે જ્ઞાનીનો. પુરુષાર્થ વધતા, આત્માની લીનતા વધતા એને પંચમ ગુણસ્થાન આવે છે. ભલે આ બહુમાં મોક્ષ નથી, પણ પંચમ ગુણસ્થાનમાં તો આવી શકાય, અને પંચમ ગુણસ્થાન વર્તી મુનિ દશામાં પણ આવે. એટલો પુરુષાર્થ કરે. કુંદ કુંદાચાર્ય ભગવાનને બધાએ પંચમ આરામાં જ મુનિ દશા લીધી છે ને. એમને એમ ના કહ્યું કે હું તો જ્ઞાની થઈ ગયો અને આ બહુમાં મોક્ષ છે નહીં, તો મારે મુનિ દશામાં હું કામ આવવું? એમ એમને ન કર્યું. પણ મુનિ દશામાં આવી શકાય છે, તો શું કામ ન આવવું? એટલું બધું સુખનો ભોગવટો જો મળતો હોય તો શું કામ ન કરવું? સમજાય છે? મુનિ દશા આપણે લીધું ને, મુનિ આ છદ્મસમાં સૌથી સુખી મુનિ છે. જીવના બે ભેદ છે, છદ્મસ્ત અને કેવડી ભગવાન. જેટલા કેવડી ભગવાન નથી બધા છદ્મસ્ત કહેવાય. એમાં જ્ઞાની આવી ગયા ને અજ્ઞાની આવી ગયા, બધા આવી ગયા. એવું પ્રશ્નોત્તર માળામાં બે ભેદ કર્યા છે. છદ્મસ એટલે કેવડી નહીં, એ બધા જીવો છદ્મસ છે, એમાં જ્ઞાની પણ છે. તો એમાં સૌથી છદ્મસમાં કોણ સુખી છે? તો મુનિ છે એ સૌથી વધારે સુખી છે. તો એવું જ્ઞાનીને ભાવના કેમ ન થાય કે હું વધારે સુખનો અનુભવ કરું? શું માટે એ મુનિ થાય? પંચમારાના અંત સુધી મુનિ થશે. છેલ્લા મુનિનું નામે આવી ગયું છે. શું? છેલ્લા સમ્યક દ્રષ્ટિનું નામ આવી ગયું, છેલ્લા પંચમ ગુણસ્થાન વર્તીનું નામ આવી ગયું, મુનિનું પણ નામ આવી ગયું. અને છઠ્ઠો આરો ચાલુ થશે ત્યારે સમ્યક દર્શન ધર્મ કઈ રહેશે નહીં. પરોપકારી શ્રી સદગુરુદેવનું જય. જીવાણી માતનું જય. સનાતન દિગંબર જૈન ધર્મનું જય. સર્વે જ્ઞાની ધર્માત્માઓનું જય.